મિત્રો આજે ધારાસભ્ય ચેતરભાઈ વસાવાની જામીન અરજી મૂકવામાં આવી હતી અને હાઈકોર્ટની અંદર આજે દલીલો કરવામાં આવી હતી। પરંતુ મિત્રો સૌથી પહેલાં તમને એ બતાવી દઉં કે આજે જે દલીલ કરવામાં આવી હતી આ દલીલની અંદર શું થયું હતું, શું ધારાસભ્ય ચેતરભાઈ વસાવાના સહિતના લોકોને જે જામીન મળશે કે નહીં મળશે કે મળી ગયા છે એ તો કોઈ નહીં બતાવે। મિત્રો આ વિડીયોની અંદર તમને આખું સ્ટેપ બાય સ્ટેપ હું બતાવવા જઈ રહ્યો છે। તે પહેલાં અમારી ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। હવે મિત્રો તમને જણાવી દઉં કે આજે જે દલીલ થઈ, હવે શુક્રવારની તારીખ હતી એટલે કે આજે તારીખ હતી, તો આજે શું કોર્ટની અંદર વાતચીત થઈ અને એના સહિતના જે લોકો જે છે એમની જામીન અરજી કરવામાં આવી હતી। અને પહેલાં તો તમને એ જણાવી દઉં કે ચેતર વસાવાની જામીન તો અરજી કરવામાં આવી જ નથી। કેમ કે ખેડૂતો અને એમની પત્ની બહાર આવે પછી જ ચેતર વસાવાની જામીન જે છે એ મૂકવામાં આવશે, આ રીતના ખુદ ધારાસભ્ય ચેતરભાઈ વસાવા કહ્યું છે। હવે આજે જે દલીલો થઈ છે એ આજે શું થયું કોર્ટની અંદર એ આપણે વાત કરી લઈએ। આજે એવું કરવામાં આવ્યું છે કે આજે પણ જે દલીલો થઈ હતી, દલીલની અંદર વાતચીત જ્યારે આ ફાયરિંગ થયું હતું, જ્યારે મારામારી થઈ હતી, જ્યારે આ જે મારપીટ થઈ હતી ત્યારે આ જે બાકીના જે જેલમાં છે એ ક્યાં હતા અને કોણ જોયું હતું, સાક્ષીમાં કોણ છે, આ બધી જ દલીલો થઈ હતી। અને ફરી તારીખ આપવામાં આવી છે, એ તારીખે હવે જે તારીખ આપવામાં આવી છે એ તારીખના દિવસે હવે સુનાવણી થશે કોર્ટની અંદર। જે અગાઉ તારીખ છે 13 તારીખ આપવામાં આવી છે, આ 13 તારીખના દિવસે ફરી આ સુનાવણી થશે। આ 13 તારીખે હવે પાછી દલીલ થશે અને દલીલ થયા પછી હવે એમને જામીન પર છોડવું કે ના છોડવું એ કોર્ટની અંદર ફરી દલીલો થશે પછી જ આપણને ખબર પડે। પરંતુ જે રીતના આજે દલીલ થઈ છે કે આજે જે દલીલો ચાલી હતી એ દલીલોને લઈને આજે જે વકીલ દ્વારા જે જાણવા મળ્યું છે એ જ માહિતી તમને આ વિડીયોની અંદર આપી છે। તમને હું આશા કરું છું તમને આ માહિતી ખબર પડી ગઈ હશે। તાત્કાલિક આપણે નવા વિડીયોમાં અને નવી માહિતી સાથે જરૂરથી અપડેટ અને લાઈવ તમને બતાવીશું। જય હિન્દ, વંદે માતરમ।